પીજીવીસી ગુજ્જરે મોટી કાર્યવાહી કરી છે। રાજકોટ ગ્રામ્ય એલસીબી એસઓજી ક્રાઇમ બ્રાન્ચ સહિતના પોલીસે વિછિયાના આકડિયા ગામે કોમ્બિંગ હાથ ધર્યું હતું। આકડિયા ગામમાં 17 ગુનેગારોને રહેણાંક મકાનમાં સર્ચ ઓપરેશન કરાયું હતું। હત્યા સહિતના અનેક અલગ અલગ મોટા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને તથા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા। ગંભીર ગુનામાં સંડોવાયેલા 17 આરોપીમાંથી એક આરોપી પકડવાનો બાકી, જ્યારે 2 આરોપી જેલમાં અને અન્ય આરોપી ભૂતકાળના ગુને પ્રવૃત્તિ કરી હતી। આકડિયા ગામમાં 33 બિનકાયદેસર વીજ જોડાણ મળી આવ્યા હતા। ગામમાંથી અલગ અલગ જગ્યા પરથી 10,000 મીટર કેબલ પણ મળી આવ્યો હતો। જસદણના પીજીવીસીએલ દ્વારા વીજ ચોરી કરનાર 21 લાખનો દંડ આપવામાં આવ્યો હતો। રાજકોટ ગ્રામ્ય એસપી વિજય ગુજ્જરે પીજીવીસીએલની ટીમ મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે સર્ચ ઓપરેશન કરી આરોપીઓના ઘરમાંથી 7 જેટલા અલગ અલગ વાહનો પર ડિટેન કર્યા હતા। જસદણ વિછિયાના આટકોટ ભાટલા સહિતના પોલીસ સર્ચ ઓપરેશનમાં જોડાઈ કાર્યવાહી કરી હતી। આજરોજ વિછિયા પોલીસ સ્ટેશન વિસ્તારના આકડિયા ગામમાં કોમ્બિંગ રાખવામાં આવી, જેમાં પીજીવીસીએલની 50 માણસોની ટીમ કોમ્બિંગમાં હતી અને પોલીસના 17 જેટલા માણસો સાથે હતા અને અમારા 17 જેટલા આરોપી આ ગામમાં છે, જેમાંથી એક આરોપીને પકડવાનો બાકી છે, 2 આરોપી જેલમાં છે અને બાકીના આરોપી જો છે એ કોઈ અમુક બેલ ઉપર છે, અમુક ઉપર ગુના ભૂતકાળમાં દર્જ થયેલા છે, તો તમામ જગ્યા ચેક કરવામાં આવી અને 33 જેટલા અવૈધ કનેક્શન વીજળીના કાપવામાં આવ્યા અને 10,000 મીટર 10 કિલોમીટર જેટલી મોટી કેબલ જો 3 ફેસવાળી છે આ પીજીવીસીએલ દ્વારા સીઝ કરવામાં આવી છે અને આ 33 કેસનો અંદાજિત દંડ જો છે 21 લાખ જેટલો થશે। તો આ કાર્યવાહી આજ આકડિયા ગામમાં કરવામાં આવી છે। વધુ અપડેટ જોવા માટે આપ જોતા રહો સત્ય સમર્પણ ન્યૂઝ। નમસ્કાર।